અમદાવાદના નિર્ણયનગરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને સ્કૂલમાં આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે સ્કૂલના નિર્ણયનો વિરોધ કરતા વસ્ત્રાપુર ડીઈઓ કચેરી સુધી રેલી કાઢી હતી। સવારે 9 વાગે સ્વામિનારાયણ સ્કૂલથી વસ્ત્રાપુર ડીઈઓ કચેરી સુધી 80 થી વધુ બાળકો અને વાલીઓએ હાથમાં બેનર સાથે વિરોધ કર્યો હતો। અમારી આરટીઈના વિદ્યાર્થીઓ માટેની એડમિશનની રજૂઆત હતી। રાણીપમાં નિર્ણયનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલ જે તાત્કાલિક ધોરણે બંધ કરવા આવતા અમે 25 દિવસ પહેલા અરજી આપી હતી ડીઓ સાહેબને, પણ અમારે સ્કૂલ એલોટમેન્ટ ના થતા આજરોજ અમે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, જે નિર્ણયનગર સ્કૂલથી લઈને ડીઓ ઓફિસ સુધી અમે સાહેબને અરજી આપી છે। તો સાહેબે અમને અત્યારે એટલું કીધું કે 15 તારીખ સુધીમાં અમે તમને સ્કૂલ એલોટમેન્ટ આપી દઈશું, એ અમને બેદરી આપી છે। મહત્વનું છે કે અગાઉ પણ આ મામલે વાલીઓ હોબાળો કરીને ડીઈઓ કચેરી આવ્યા હતા, ત્યારે તેમને બાંહેધરી આપીને પરત મોકલી દેવામાં આવ્યા હતા।